વધુ એક મહત્વના સમાચારની તો એબીપી અસ્મિતાએ જે મુહિમ ચલાવી હતી તે રંગ લાવી છે। જે જ્ઞાનપ્રસાદ સ્વામીએ જે વાતો કરી હતી, જે નિવેદનો આપ્યા હતા તેને લઈ અને તેમનું નિવેદન સામે આવ્યું છે। મેં રજૂ કરેલો પ્રસંગ એક મેગેઝિનમાં વાંચ્યો હોવાનો જ્ઞાનપ્રસાદે દાવો કર્યો। જ્ઞાનપ્રસાદે જે જલારામ બાપા મુદ્દે જે અપમાન જે અનાપ શનાપ નિવેદન આપ્યું હતું તેને લઈ અને તેમણે કહ્યું છે કે મેં એક મેગેઝિનમાં આ પ્રસંગ વાંચ્યો હતો તેવું તેમણે નિવેદન કર્યું છે। જલારામ બાપા મુદ્દે ચલાવી રહ્યું હતું તે મુહિમ રંગ લાવી છે। તેમણે કહ્યું કે મેગેઝિનમાંથી આ વાંચ્યું છે। જ્ઞાનપ્રસાદે એક વિડીયો જાહેર કર્યો છે અને માફી પણ માંગી છે। જ્ઞાનપ્રસાદે વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાંથી દૂર કર્યો અને સાથે જ જલારામ બાપા સહિત તેમના જે તમામ ભક્તો છે, રઘુવંશી સમાજ છે, તમામની માફી માંગી। જ્ઞાનપ્રસાદે માફી માંગતો વિડીયો જાહેર કર્યો છે અને સોશિયલ મીડિયા પર જે જગ્યા પર આ વિડીયો હતો, જલારામ બાપાનું જે વાર્તા તેમણે કરી હતી, અનાપ શનાપ જે નિવેદન કર્યું હતું તે સોશિયલ મીડિયા પરથી હટાવી લીધું છે। જ્ઞાનપ્રસાદે વિડીયો જાહેર કરી અને માફી માંગી અને જ્ઞાનપ્રસાદે વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાંથી દૂર કર્યો। સત્સંગ વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। ધન્યવાદ। અગત્ય સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પહેલાં અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા, આપણે કે દાળ બાટી। સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ। તો જ્ઞાનપ્રસાદનું જે આ નિવેદન સામે આવ્યું છે તેને લઈ અને લોહાણા સમાજમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો છે। લોહાણા સમાજના તમામ આગેવાનોએ જ્ઞાનપ્રસાદના નિવેદનની ટીકા કરી। જ્ઞાનપ્રસાદ નાના બાળકની જેમ વાર્તા ઊભી કરી અને વિવાદ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી 205 વર્ષ પહેલાં સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી। આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે, જગજાહેર છે અને આ જ સત્ય છે। આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી। જેમની પરીક્ષા કરવા ખુદ પ્રભુએ આવવું પડ્યું હોય ધરતી ઉપર, એવા શ્રી પૂજનીય જલારામ બાપા અને સર્વેની આસ્થાનું પ્રતીક એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાનપ્રસાદ સ્વામીએ કર્યો છે, વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માગી અને આ એમનું નિવેદન પાછું ખેંચે, અન્યથા રોષની લાગણી રસ્તા પર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની સામે આગ બબૂલતા લોકો સામે ઉતરી પડે, એવું ન થાય। ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય પોતાનો સંપ્રદાય જ સાચો છે એ સાબિત કરવા માટે અન્ય સંપ્રદાયના ને દુઃખ થાય, એને એ હર્ટ થાય એવા નિવેદનો અથવા એવા એમના પ્રવચનો હોય છે જે ખૂબ દુઃખદ છે। મેં અત્યારે સાંભળ્યું જે સ્વામી પોતાની વાત કરે છે જલારામ બાપાની, જલારામ બાપાના ગુરુ તો ભોજલરામ બાપા હતા ને 200 વર્ષથી વધારે બાપાએ અવિરત અન્ન ક્ષેત્ર એમનું ચાલે છે। જલારામ બાપા તો ખાલી રઘુવંશી સમાજના નહીં, સર્વ સમાજ જલારામ બાપાને માને છે અને આજે વર્ષોથી આ અન્ન ક્ષેત્ર ચાલુ છે અહીંયા
અને 2000ની સાલથી તો ત્યાં પૈસા લેવાના પણ બંધ થઈ ગયા, એ પણ ધ્યાન રાખવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય તો પૈસા લેવા સિવાય કંઈ કામ જ નથી કરતું. એટલે વિચારીને બધાના પોતાના શબ્દો વાપરો. ઇતિહાસમાં ક્યાંય નથી એવા નિવેદનો કરવા. કૌભાંડો અલગ કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયો. જમીનોના કૌભાંડ કરોડો રૂપિયાના કર્યા છે જુનાગઢ વાળાએ હમણાં, જેપી સ્વામી. આ ખરેખર બંધ થવું જોઈએ. અને સ્વામિનારાયણ સંપ્રદાયની જે માનતા હોય એ લોકો વિચારો કે આ સંપ્રદાયને મનાય કે ન મનાય. તો જે રીતનો બફાટ કર્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી હતા જ્ઞાન પ્રસાદ, તેમનો જે બફાટ સામે આવ્યો છે, આપણી સાથે જ્યોતિન્દ્ર પ્રસાદ જોડાઈ ગયા છે. જ્યોતિન્દ્રનાથજી, સ્વાગત છે આપનું. જે રીતનું બફાટ સામે આવ્યું છે, સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંક ને ક્યાંક એક બાદ એક થોડા દિવસે આ પ્રકારનું નિવેદન આપી અને ક્યાંક ને ક્યાંક કોઈનો કોઈ વિવાદ છેડતા હોય તેવું સામે આવે છે. કેવી રીતના જુઓ છો આ નિવેદનને આપ? પોતાની જાતને મહાન બતાવવા માટે સતત એક પ્રયત્ન થાય છે અને તે પ્રયત્ન એટલી હદે હોય છે કે ગમે તેનું અપમાન કરી નાખે. આજે તમે જુઓ, જલારામ બાપાનું અપમાન કર્યું. થોડા વખત પહેલા અમે વિવાદ કર્યો હતો, હનુમાનજીનું અપમાન કર્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માતાજી કોઈને બાકી રાખતા નથી. પોતાની લીટી મોટી કરો તેનો વાંધો નથી, પણ આજે તમે એની અંદર પોતાની લીટી મોટી કરવામાં બીજાની લીટીને હાનિ કરો છો ને સનાતનની મૂળ પ્રણાલીઓને તોડો છો, તે ખોટી વાત છે. બીજા નંબરની અંદર વાત છે કે આ તો એ પરંપરા છે કે જ્યાં રોટલો ટુકડો ત્યાં હરી ટુકડો, આવી વાત થતી હોય અને ભોજલરામ બાપુની વાતો છે અને તેમના શિષ્ય ને આરાધ્ય દેવ રામજી હોય, ત્યાં આગળ તમે આવી વાહિયાત વાતો કરી અને ઉપજાવી કાઢેલી વાત કરી. સમાજની અંદર એક વૈમનસ્ય ઊભું કરો છો. તમે તમારી જાતને મોટા બનાવો તેનો વાંધો નથી, પણ સનાતનના દેવતાઓને, સનાતનના ગુરુજનોને બાજુ પર મૂકજો. કારણ કે તમે તો ગુરુ ગોરખનાથ પરંપરાથી માંડીને કોઈ પરંપરા બાકી નથી રાખી કે જેમાં તમે આવી રીતની વાહિયાત વાતો કરી નથી. આજે જલારામ બાપા સર્વ સમાજના, તેવા વખત પહેલા નરસિંહ મહેતાની વાતો કરતા હતા. તમે ક્યાં વાત કરો છો? ને આ લોકોએ કદી પણ પોતાની જાતને ભગવાન સાબિત કરવાની કોશિશ નથી કરી. તમે તો બની બેઠેલા ઠગો છો. બિલકુલ જ્યોતિનાથજી, જે રીતે અગાઉ પણ અનેક વખત જે સનાતન સંસ્કૃતિને લઈને પણ તેમણે અનેક વખત સવાલો ઉઠાવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાય, અને વધુ એક વખત આ પ્રકારનો વિવાદ ગમે તે બનવાવે એમ કોઈ પણ પ્રકારની વાર્તાઓ ઉપજાવી અને આ પ્રકારના નિવેદનો કરી સુર્ખીઓમાં ક્યાંક ને ક્યાંક રહેવા માંગતા હોય તમામ જે સ્વામીઓ છે કે ક્યાંક લાગી રહ્યું છે એવું? સુર્ખીઓમાં આવું રહેવું એના કરતા મોટી વાત છે કે સમાજને કેમ નુકસાન કરવું, સનાતનની પરંપરાને કેમ તોડવી. આજે કરોડો લોકોની આસ્થાની ઉપર પ્રહાર કરે છે. આજે હું ફરી કહું કે કોક હમણાં પ્રમુખ સ્વામીના જે અનુગામી છે મહંત સ્વામી, તે એવું કે હું શ્વાસ લઉં ને ત્યારે જ દુનિયા ચાલે છે. આવી ફાલતુ વાતો, વાહિયાત વાતો કરીને સમાજને દુષ્પ્રેરણા આપે છે. તમે જ્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો આવ્યો હોય ને ત્યારે આવા લોકોને તો પહેલા પકડવા જોઈએ. પણ શું કરવું? ખાટલી મોટી ખેટ એ છે કે એમના સંપ્રદાયો તરફથી કર્મ કુકર્મ બધું થાય છે ને તેમના 15 આરોપીઓ એક વર્ષથી વોન્ટેડ છે, કોઈ પગલાં લેતા નથી. એટલે એ લોકોના મગજમાં ભૂત ભરાઈ ગયું છે કે અમારું કશું થાય. બિલકુલ જ્યોતિનાથજી, જે રીતનું આ નિવેદનો એક પછી એક સામે આવે છે, એટલે એક સ્વામી તરીકે, એક સંત તરીકે આપનું શું માનવું છે? શું કહેશો આપ આ પ્રકારના જે બની બેઠેલા જે સ્વામીઓ એક પછી એક સામે આવે છે તેમને? મૂળભૂત તો સમાજમાં અમે લોકો તો એક્શન લઈએ જ છે અને અમે લેવાના જ છે. અમે ક્યાંય પણ અમને છોડવાના નથી અને અમારી પ્રક્રિયાઓ ચાલુ જ છે. અમે ક્યાંય પણ કુંભમાં પણ અમને પ્રવેશ નથી આપ્યો. કુંભમાં પણ અમે એના માટે યોગ્ય પગલાં લેવા માટે રચના કરી છે. સાથે સાથે બધા જ જગતગુરુ શંકરાચાર્ય એમના શબ્દમાં પકોડી કાઢેલી વાતો છે. અને ત્યાર પછી સમાજને હું કહું છું કે તમે આંધળી દોટ મૂકીને પાછળ દોડો છો, બંધ થાઓ, સુધરી જાઓ. આ સમાજને હાનિ કરતા છે. આવતા બાળકોને શું સંસ્કાર મળશે એ વિચારજો. આપણી સનાતનની પ્રણાલીઓ જે મોગલોથી માંડીને ડચ, હુણ, ગોત, અંગ્રેજ આવ્યા તો પણ આપણને ડિસ્ટર્બ નથી કરી શક્યા. તે પરંપરા આપણા જ ચૈતન્ય એને નુકસાન કરે છે. ના ચૈતન્ય આ તો એકદમ વાહિયાત વાતો કરીને ધર્મને હાનિ કરે છે. તેની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. ચોક્કસથી જ્યોતિનાથજી, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતનું નિવેદન સામે આવ્યું છે જ્ઞાન પ્રસાદના બોલ વચનથી જલારામ બાપાના ભક્તોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે સોનલબેન વસાણી, જેઓ રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્રના પ્રમુખ છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. સોનલબેન, જે રીતનું વાણી વિલાસ સામે આવ્યો છે, જ્ઞાન પ્રસાદ સ્વામી મનમાં જે વાતો આવે, જે મરજી આવે તે પ્રકારની વાર્તાઓ બનાવી અને ફેલાવી રહ્યા છે, શું કહેશો આપ? કેવા પ્રકારની આપની એક જલારામ બાપાના ભક્ત તરીકેની લાગણી આપની?
જી નમસ્કાર. પહેલા તો એબીપી અસ્મિતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક રઘુવંશી તરીકે આજે જ્યારે એક આવી જલારામ બાપા વિશે જે બોલવામાં આવ્યું છે એનો મને સામે જવાબ દેવાનો મોકો મળ્યો છે. ત્યારે હું સમગ્ર મારા રઘુવંશી સમાજને એક વિનંતી કરું છું કે આવા લોકો તો બોલ્યા કરે, જે બોલ્યા છે એ તદ્દન ખોટું જ બોલ્યા છે અને બોલવું પણ ના જ જોઈએ. અને સાથે સાથે બીજું એવું પણ કહેવાનું કે અનેક મંદિરો એવા છે જ્યાં આ લોકો પેલા આવી વાહિયાત વાતો કરી અને પછી એનો કબજો જમાવે છે. તો પણ એ બોલવા વાળાને પણ અમે એક વાત સૂચવી દઈએ કે અમે રઘુવંશી છીએ, અમારી પાસે કોઈનો મેળ પડે નહીં. અને ઈ મંદિરો બીજા અને આ પણ એને એક પાયો જ નાખ્યો છે. આજે જલારામ બાપા એની પાસે પગે લાગવા ગયા હતા એવું કહે છે, 10 વર્ષ પછી એમ કહે છે કે આ જલારામ મંદિર ઉપર અમારો કબજો છે. તો ઈ કોઈ એનું સાકાર કોઈ દિવસ થવાનો નથી. એટલે અમે પણ રઘુવંશી છીએ, અમે કઈ ડિસ્ટર્બ થવાના નથી. આ વાત અમે એની વાહિયાત ગણી અને પૂરી કરીએ છીએ. ચોક્કસથી સોનલબેન, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતનું નિવેદન સામે આવ્યું છે, પરમ પૂજ્ય જલારામ બાપા સદાવ્રત મુદ્દે જે જ્ઞાન પ્રસાદે બોલ વચન કર્યું છે તેને લઈ અને ન માત્ર રઘુવંશી સમાજ પરંતુ સમસ્ત જે જલારામ બાપાના ભક્તો છે તેમાં આ પ્રકારની લાગણી વ્યાપી છે, રોષ જોવા મળી રહ્યો છે તમામમાં. સનાતન સંસ્કૃતિનું પણ અગાઉ આ પ્રકારનું જે નિવેદન સામે આવ્યું હતું, ત્યારબાદ હવે એક બાદ એક જે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રસાદે જે વાણી વિલાસ કર્યો છે તેને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે. રઘુવંશી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યોતિર્નાથ મહારાજે પણ સનાતન સંસ્કૃતિને બદનામ કરવાનો પણ તેમની ઉપર આરોપ લગાવ્યો છે. તો આપણી સાથે દેવનાથ મહારાજ જોડાઈ ગયા છે. દેવનાથજી, સ્વાગત છે આપનું. જે રીતનું નિવેદન સામે આવ્યું છે, એક બાદ એક જે સ્વામિનારાયણના સાધુઓ છે, સનાતન સંસ્કૃતિને હોય કે પછી જલારામ બાપા હોય, કોઈને બક્ષતા નથી, કંઈ પણ વાણી વિલાસ કરતા હોય છે. શું કહેવું છે આપનું આ મુદ્દે? જી ચોક્કસ, એવો કોઈ મહિનો કોરો નથી જતો, એવો મહિનો કોઈ ખાલી નથી જતો કે સનાતન ધર્મને અપમાન ન કરતા હોય છે. તમે જોઈ લો છો, છેલ્લા સાળંગપુરનો થયો, એનાથી મોરે નરસિંહ મહેતા હોય, ગમે તેમાં આપ જોઈ શકશો કે આ લોકો એક પોતાનો લીટી મોટી કરવા માટે સનાતન ધર્મના જો મહાપુરુષો થઈ ગયા છે એને વચ્ચેમાં લાવતા હોય છે, વચ્ચે લાવે અને એને નાના બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. પોતાનો જો ધર્મ છે અથવા તો પોતાના જો સંતો થઈ ગયા છે એને મોટો બતાવવાનો પ્રયાસ કર્યો છે. મને લાગે છે આ નિમ્ન કક્ષાની વિચારધારા છે, એ સોચ છે. આવી સોચ બંધ થતી હોય છે. આપણે જોયો છે સનાતન ધર્મના ક્યાં પણ અમારા પ્રોગ્રામ થતા હોય છે તો અમે કોઈ દિવસે એમની ટીકા ટિપ્પણી કે એની ચર્ચા કરતા નથી, કેમ કે અમારે આવતો નથી એટલે અમારે ખોટી ચર્ચા શાના માટે કરવી, એટલે અમે એની ચર્ચા નથી કરતા. પણ આ લોકોને તમે આપ જુઓ છો કે કોઈ બી મહિનો કોરો નથી જતો કે આ લોકો ચર્ચા નથી કરતા. મારો માનવો છે કે એકવાર કોઈ ચીજ થતી હોય છે એ ભૂલ થતી હોય છે, વારંવાર જો કોઈ ચીજ થતી હોય છે એક રણનીતિ બનાવીને ચાલતા હોય છે. એમને ખબર છે કે આપણે વિડીયો બહાર પાડી પછી બે જણા એને આપણે એમાં એને નિંદાવા સામે આવશે, પછી આપણે ઘણો અગર ઉપર વિરોધ થશે તો આપણે એક માફીનો વિડીયો મૂકી દેશું. તો આ એક લોકોનો સોચી સમજી રણનીતિ છે, રણનીતિનું કામ કરી રહ્યા છે અને હકીકતમાં સમાજ તોડવાનું કામ થઈ રહ્યો છે. ત્યાં જલારામ બાપા એ પ્રભુ શ્રી રામના સેવક, પ્રભુ શ્રી રામના ભગત, ઢુકડો ત્યાં હરી ઢુકડો, એમને ત્યાં તો વીઆઈપી જઈ શકે, ગરીબ માણસોની રોટલો ના ખાઈ શકે. જી ચોક્કસથી દેવનાથ બાપુ આપનું રાત 3 વાગ્યાને ભોજન મળી શકે. જલારામ બાપુનો એવો ઓટલો છે. તો તમે એક સમકક્ષા હો તો એને સાથે કઈ મેળવો તો બરાબર છે. આ ક્યાં મેળે નથી, તમારા મનમાં આવે એવો, મનમાં ફાવે એવો બોલી રહ્યા છો. તો આને હું વખોડું છું અને સમાજ પણ ધ્યાન આપવો જરૂરી છે કે આ સમાજ જોડવા વાળા નથી, આ સમાજ તોડવા વાળા માણસો છે. બિલકુલ દેવનાથ બાપુ, જોડાવા બદલ આભાર આપનો. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જલારામ બાપાનું જે અપમાન કર્યું છે, જ્ઞાન પ્રસાદ સ્વામીએ નિવેદનને લઈ અને જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો. જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યાનો તેમણે દાવો કર્યો અને વીરપુર સાથે ગુણાતીતાનંદ સ્વામીનો ઇતિહાસ જોડાયેલો હોવાનો પણ તેમણે દાવો કર્યો. જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીને સેવા કર્યાનો જ્ઞાન પ્રસાદે દાવો કર્યો છે. તો જલારામ બાપાએ કરેલા સેવા કાર્યોથી ગુણાતીતાનંદ સ્વામી ખુશ થયાનું પણ તેમણે વાત કરી હતી. તો
તો આ જે પ્રકારની વાત તેમની વાર્તા સામે આવી છે તેને લઈ અને રઘુવંશી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. આપણી સાથે કથાકાર રામેશ્વર બાપુ જોડાઈ ગયા છે. રામેશ્વર બાપુ, જે રીતનું નિવેદન સામે આવ્યું છે, જે વાર્તા બનાવી અને લોકોની સામે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે વાત ફેલાવી રહ્યા છે, શું કહેશો આપ આ વાતને લઈને? આ વાર્તા કઈ નવી તો છે નહીં. પેલા શિવ, રામ, કૃષ્ણ, દેવીઓ બધા, પછી સંતો, પછી સનાતની સંતો, આ તો જૂની વાત છે. ટેવ પડી ગઈ છે લોકોને. જાણ્યા જોયા વગર બોલવું એ બહુ સારું નથી. પરંતુ હમણાં જ મેં જલારામ બાપાના પરિવારમાંથી ભરતભાઈનો એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયો. આ બાબતે એમને સ્પષ્ટ કહ્યું છે કે આ બધી વાતો પાયા વિહોણી છે, અસત્ય છે, સત્ય કઈ છે નહીં. કારણ કે જલારામ બાપા ફક્ત ને ફક્ત રામના ઉપાસક હતા. જલારામ બાપાનો ગુરુ ઉજલરામ બાપા હતા. એટલે આ જે વાતો સમાજને ભટકાવવાની અથવા તો પોતાની પદ અને પ્રતિષ્ઠા માટે થઈને જે કરી રહ્યા છે એ બિલકુલ સત્ય છે જ નહીં, અસત્ય છે. અને લોકોને ભરમાવી રહ્યા છે. અને આ લોકોને ટેવ પડી ગઈ. પણ હવે સમાજ જાગૃત થયો છે. કારણ કે મેં એ આખી વાત સાંભળી તો ઘડીક કહે છે કે અમે પુસ્તકમાંથી વાંચ્યું, ઘડીક કહે છે કે અમે લેખમાંથી વાંચ્યું, એ મીડિયા દ્વારા જ મેં જોયું. એટલે વાત ગોળ કરે છે. એટલે શું છે કે આમાં મને એવું લાગે છે કે આમાં કંઈક સાધુતા ખંડિત હોય છે, કંઈક જાણ્યા જોયા વગર બેસી જવું, બોલી જવું. અને હું તો એમ કહું છું કે એકવાર બોલાઈ ગયું છે તો પછી દિલ ખોલીને માફી માંગી લેવી જોઈએ અને માફી તરફ આમ ખોલીને આવવું જોઈએ. જી ચોક્કસથી. જોડાવા બદલ આભાર આપનો.